हे गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू व्लॉग। तो मित्रों, आज से 365 दिवस थी 160मो दिवस અને અત્યારે આપણે ગાડી લઈને પરાલી। તો આ છે આપણી ગાડી અને પરાલી જવાનું છે કંઈક કામથી, તો થોડી વારમાં નીકળવાનું છે આપણે। તો મિત્રો, શાહપુર તો આપણે ક્રોસ કરી લીધું છે અને હવે આપણે કઠેજીથી શાહપુરના વચ્ચેના રસ્તામાં છે અને આ રસ્તો બહુ ખરાબ છે। શાહપુરથી લઈને નાની કઠેજીનો જે રસ્તો આવે છે આપણે શાંતિથી જવું પડશે। તો ચલો આપણે આ રસ્તો કાપી નાખીએ ફટાફટ। તો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ પરાલી અને વચમાં બહુ વરસાદ ભેળો થઈ ગયો હતો। આપણે તો નથી પહેલાં, પણ અંદર જે માણસો હતા જે આપણે ગાડી બાંધીને લાવ્યા હતા એ બધા પલળી ગયા હતા। તો આ છે પરાલી અને રસ્તો બહુ ખતરનાક છે, ફૂલ કીચડ છે। તો જોઈ માણસો ક્યારે આવે છે પછી જઈશું। અને અત્યારે આપણે ગાડીમાં નાસ્તો કરવી છે, તો ચલો નાસ્તો કરી લઈએ। તો મિત્રો, અત્યારે આપણે પહોંચ્યા છે દેવપરાના પાટી અને અહીંયા આપણે ગાડીની અંદર સીએનજી ગેસ નખાવવાનું છે। તો આ છે ગુજરાત સીએનજી। તો ગેસ અંદર ખાલી 3 પોઈન્ટ જ છે, તો ચલો ફૂલ કરાવી લઈએ। તો ગાઈસ, ગાડીની અંદર બંને સીએનજી ટેન્ક આપણે ફૂલ કરાવી લીધા છે, હવા નીકળી ગયા છે ઘર તરફ જવા માટે। અને રિટર્નમાં આપણે પરાલીથી ડાયરેક્ટ નીકળી ગયા હતા હાઈવે પર ટોકરાળા, અને અહીંયાથી જઈશું આપણા ગામ ડાયરેક્ટ મોટાપરથી, કારણ કે પહેલો રસ્તો તો બહુ ખરાબ છે, એટલે આપણે અહીંયાથી ટોકરાળાથી નીકળી ગયા હતા ડાયરેક્ટ હાઈવે। તો ચલો ફટાફટ ઘરે પહોંચી। તો મિત્રો, પરાલીથી આપણે આવી ગયા છીએ ઘરે ને અત્યારે આવ્યા છીએ આપણા મોટા ભાઈની દુકાને બેસવા માટે। એમને ગયા છે અમદાવાદ માલ લેવા, અને અત્યારે વરસાદ આવે તો જોડ કરી બતાવું તમને। તો પાણી ભરી ગયું છે અહીંયા, અને આપણે જમવાનો ટાઈમ મળ્યો નહોતો એટલે હવે અહીંયા નાસ્તો કરીશું। તો નાસ્તો આપણે અહીંયા કાઢી લીધો છે, તો ચલો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ। તો મિત્રો, મોટા ભાઈની દુકાનેથી આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે, અને પછી ગયા હતા આપણી ગાડી ધોવા માટે, કારણ કે આજે પરાલી ગયા હતા અને રસ્તો ખરાબ હતો તો બહુ કીચડવાળી થઈ હતી। તો ગાડી ધોઈને આપણે આવી ગયા છીએ દુકાને, અને હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ। તો ચલો આપણે ફટાફટ જમી આવી અને પછી આવી દુકાને। તો મિત્રો, અત્યારે આપણે જમી લીધું છે અને આવી ગયા છીએ દુકાને, અને મોટા ભાઈ અમદાવાદ ગયા હતા તો આપણે ગાડી માટે રેડિયમ મંગાવી હતી, તમને બતાવું। તો મિત્રો, એક આ છે જે આપણે સાઈડમાં લગાવવાની છે, રાત્રે ચમક મારે એના લીધે। અને બીજી આ છે 3 કલરની, જે આપણે ઉપરથી જે નીચે ચોરસ પાઇપો નાખેલી છે ત્રિકોણમાં, એમાં લગાવવાની છે। તો કાલે ફ્રી થવી તો પછી આપણે ગાડીને રેડિયમ લગાવશું ઉપર અને નીચે જે આપણે આમ ત્રિકોણ પાઇપો એની અંદર લગાવવાની છે।
તો મિત્રો દુકાનેથી તો આપણે આવી ગયા છીએ ઘરે, અને અત્યારે લાઇટ પણ જતી રહી છે અને વાગ્યા છે રાતના 11. તો હજુ આપણે વિડીયોનું એડિટિંગ પણ બાકી છે. તો ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ. અને મિત્રો કાલે આપણે સવારમાં જવાનું છે ડાંગરના દાળિયા ઉતારવા માટે. તો કાલનો વ્લોગ પણ બહુ જોરદાર આવશે, કારણ કે ડાંગરની સિઝન હવે ચાલુ થઈ ગઈ છે.